ઓલા હાથમાં શું છે બતાય તો. આપણે નાના હતા બે નો એક અત્યારે બે એટલે ધક્કો મારો એની આંખ જ નથી દેખાતી. બેન ફરીથી કહીજો એનું શાક બનાવ્યું વરાળિયું શાક. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 10:30 અને જો આ બધું મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તંજભાઈ ભાખરી ખાવા મળ્યા છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. નાસ્તો કરી લીધો? બાકી છે ભાઈ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. અંદર અનેરી બેન છે ને નાવા માટે ગયા છે એટલે એનો અવાજ તમને સંભળાતો હોય છે. મસ્ત મજાની ફાફડી અને ગરમા ગરમ ચાય. હેતાંશભાઈ લીધી છે ભાખરી અને ચા દૂધ. હેતાંશ દૂધ એનું છે ગાયનું છે કે ભેંસનું છે? ગાયનું. ભેંસ હોય ને હા એ કાળું કાળું દૂધ બનાવે હા. જે આપણે કાળા બનાવે એટલે અને ગાય ગાય ધોળું બનાવે. ગાય ધોળું દૂધ બનાવે. વાહ ભાઈ વાહ. ને ઘી છે એ ગાયના દૂધનું ઘી છે કે ભેંસનું ઘી છે? ગાયનું. બોલો લ્યો ગાય પ્રત્યે કેટલો લગાવ છે એને. એટલે કામધેનું ફાર્મ સિલેક્ટ કર્યું તો સમજાણો. વાતાવરણ નામના પ્રભાવને આધીન રાખે ને એવું રીતે રાખ્યું. હા સરસ. ત્યાં છે ને વાતાવરણ એટલે હવામાન, હા ત્યાં ગૌશાળા, હા ગૌ જતન હા એટલે ઈ હારું. હા. એટલે ઈ આધીન જ એવી જગ્યા અમે પસંદ કરી. યસ ગાઈસ તો ઈ ફાર્મ માં છે ને ગૌશાળા છે મસ્ત કામદાનનું માં છે મજાની. ને ગાય જ હતી, ગાયના વાસડા ને એવું બધું ભેંસ ત્યાં હતી જ નહીં. એવું હતું. ઘોડી હતી ઘોડી. અને બે ગોળી સ્નાન કરી એ જો મજા આવી ગઈ. ગરમ પાણી બહુ કાલે હું કારા કર્યા. મેં બધું પૂરું કરી નાખ્યું હતું ગરમ પાણી. હવે થોડું થોડું બે તવણા વાળ છે પણ નકરા કેશાસ કરે, કેશાસ કરે. વાળ ને ભીના 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 લાગે ને એટલે ભીના હોય કોરા હોય આમ કેશાસ કરતી હોય. એવું છે. મારી મોટા વાળ નથી નકર કેટલા ખેંચી નાખે એમ. ગુસ પાડી દે મને આપણા વાળે એટલા ખેંચવા ગમે હો. એમ. હોય ને નકરી વોઈડમાં ચામાં આમ ખેંચી. આપણે એ બેઠું હોય આપણે મોઢું આપીને હા. તો વાળ હા આમ કે એ તને વાળે ખેંચે કાઈ તને. એવું છે. લાડુ મમ્મ નત ખાઓ હાલો. ગાઈસ તો ઘરે આવી ગયો. બપોર થઈ ગયા છે. વાગી ગયા છે 2:30. ભાઈ 2:30 વાગી ગયા છે. આજે છે ને બહુ લેટ થઈ ગયું અને જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ અહીંયા રેડી છે. પિનલ શું હતી સરપ્રાઈઝ? તું કીધી હતી સરપ્રાઈઝ છે કઈ બતાવો. શું છે આમાં? મને કાંઈ દેખાતો નથી. આ તો કઈક શું છે? ઓઇલ છે, હા સ્કિન ઓઇલ. પછી આ દવા છે. દવાને મારે શું કરવી? આ સરપ્રાઈઝ હતી. દવા પાછળ ઓલા હાથમાં શું છે બતાય તો. એ આટલા સરપ્રાઈઝ બતાય તો. તમારા હાટુ લાવી છું. બતાય તો. મીઠાઈ એ છે. કેમ પણ બાકી કહી દીધું કે નહીં? કાજુ કતરી જ હશે. કેમ પણ બાકી. તમને 3 દી પહેલા મન થયું તું કે નહીં? હા તમે ત્યાં ગયા ને તમે સરસ લ્યો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. 2 દિવસ પહેલા છે ને ગાઈઝ કાજુ કતરી ખાવાનું બહુ મન થયું એટલે મેં જનરલ ખાલી આમ જ વાત કરી કે કાજુ કતરી ખાવાનું બહુ મન થાય છે. હાલો લઈ શરદીની આવી. અત્યારે મોસમ છે ને એટલે હું તમારા મન પૂરતી જ લાવી છું, જાજી નથી લાવી. હા એ બસ એટલે એક એક બે ચાખવાની હોય ને એમાં કઈ ધરો ધરે ન ખાવાની હોય. મીઠાઈ 230 ની એમ 250. એવું છે. આ 230 રૂપિયા એટલી એવી બોલે. ઓકે જી ચાલો મસ્ત મજાની કાજુ કતરી. હેતાંશભાઈ ગયા છે ક્યાં? પિનલ ગયા છે મામાની ઘરે. મામાની ઘરે છે બરાબર. સાંજે હેતાંશની મામીનો ફોન આવ્યો હતો કે સાંજે છે ને એક મસ્ત શાક બનાવવાનું છે સ્પેશિયલ છે. રોટલા બાજરીના રોટલા આરે ખાઈ શકાય ને એવું. તો તમે જમવા માટે આવજો. ચિંતનભાઈને લેતા આવજો ખાસ કરીને. તો છે ને ચિંતનભાઈને કદાચ બહાર જમવાનું થશે. જો નહીં થાય તો અમે બધા ત્યાં જવાના છીએ હેતાંશભાઈના મામાની ઘરે. તો મસ્ત મજાનું વટાણા બટેકાનું શાક, રોટલી, કાકડી, ગાજર અને આ બધું ચણાનું શાક, કાજુ કતરી, પાપડ. ચાલો ગાઈસ તો યુએસએ વાળા કસ્ટમર માટે જો કેવું કેવું કરું. બધા સ્ટાફને છે ને પીસ પહેરાવી દીધો અને વિડીયો કોલથી બતાવે છે. એનઆરઆઈ કસ્ટમર માટે છે ને આવું કરવું પડે. ગાઉન ને ગાઉન ને ભાઈ ગાઉન ને દેખો ભાઈ આમ ધ્યાન છે દેખ લો. ઇનલે પહેરી લીધો છે જો. હજી કોલો બ્લુ કલર નથી પહેર્યો. બ્લુ કલર એક લેતા આવું. જાઓ ભાઈ બ્લુ કલર લઈ આવો. ગાઈસ તો સાંજ પડી ગઈ છે. વાગી ગયા છે 8 બરાબર. આજે છે ને લેટ થઈ ગયું કેમ કે આપણે અહીંયા છે ને મમ્મી અંધારું થાય ને ત્યારે અમેરિકામાં અજવાળું થાય, હવાર પડે બરાબર છે. એટલે એ લોકોને મેરેજ હોય ને એટલે બધા ગ્રુપ વિડીયો કોલ કરે ને બધા ભેગા થાય બરાબર. શું બનાવો છો મમ્મી તમે? રોટલો રોટલો બાજરીનો. શાક એનું છે કાઈ નહીં. કેમ?
લેવું એકલી છો પપ્પા વિદ્યા શાક રોટલા પ્રોગ્રામમાં આપણા ગામના ન્યા. ઓકે અને ચિંતન ને સપના તો ત્યાં ગયા ને ચિંતન જો યોગીરાજમાં તું જા તારા સસરા ઘેર. ઓકે જે મમ્મી કઈક સ્પેશિયલ શાક બનાવવાના છે એમ કહેતા હતા કોને ખબર હું બનાવું વરાળિયું શાક બનાવવાનું. વરાળિયું શાક હા. ઓકે જી ચાલો મારે બાજરીના રોટલા જ છે બરાબર છે ચાલો તમારા હાથનો બાજરીનો રોટલો લેતો જાઓ કે લોટ બાંધવો પડશે પાછો લોટ તો થઈ જાય પણ ન્યા નો બનાવ્યો હા શાક ન્યા બનાવ્યા હોય રાઈટ લઈ જાઓ છે ના 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 ન્યા બનાવ્યા છે આ તો વાત છે ખાલી કઈ વાંધો નહીં ચાલો ભાઈ 8 વાગી ગયા છે બરાબર તો ચાલો ફટાફટ જઈએ હેતાંશભાઈ ત્યાં ક્યારના પછી વાત કરે છે હું ફોન કરીને પૂછી લે કૈલાસબેન ના ના વાંધો નહીં હાલો તમારે આવવું હોય તો મમ્મી ના રે ના હાલો હાલો નહીં નહીં તો લેતો આવું થોડુંક નહીં દીકરો જો મારે હામે હેલો એ જય યોગેશ્વર જય યોગેશ્વર એ ગટડી શું છે અમે હેલો એક વસ્તુ કોનું છે એક સરપ્રાઈઝ છે હેતાંશ માટે 2 કલાકનો મહેમાન છે હું છું હું કરી નાખ્યું ચશ્મા તોડી નાખ્યા બાના સિવાય કોના ચશ્મા તોડી તારા બાના. ભાઈ ભલે તોડી એ તો ભાઈ આવે ને ભાણિયા ભાઈ આવે ને એટલે થોડું ઘણું જ રહે હો જય યોગેશ્વર જય યોગેશ્વર જય આવો. યોગેશ્વર બેહી ગયા જમવા હે બોલો શ્વેતાબેન હું બે બોલું બનાવ્યું તમે કહેતા હતા આ બનાવો ને ઓલું બનાવો શું બનાવ્યું આખા ડોડન શાક ઓહો એ અરે વાહ આ છોકરાઓ બતાવી દો હેતાંશ. હા, ભાઈ જો એ મારું ઘરનું આમાં એની આંખ જ નથી દેખાતી હે આ બધા જમતા જમતા એવા છે. હેડતો નહીં 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 અડાય અડવાનું છે જેમ આપણે ભાવ હાચર તો એમાં 45 દિવસનું જ છે હજી નહીં હાલે નહીં તોડી દે આવડે થોડું હવે અતુલભાઈ ને બીક લાગે છે તમને તમારા ભાણાથી બીક ન લાગે તો આનથી બીવાની જરૂર નથી એમ ને એમને હજી તો તોફાન કર્યા તો મેં આશીર્વાદ આપવાનું કીધું ને તે કે શિવા જેવું નટકટ આવે એમ તો મામી ના કરવાનું તેવડ છે પછી એવું જ કહેવાય ને સાચી વાત છે એવો જો એ તો ઘડી કેવું લાગે અમુક ઉંમર હોય ને ત્યાં આ સુધી પેલા જમી લેવાનું. હા સાચી વાત છે આ બધા ખાઈ લીધું કાઢવાનું એમને ખવડાવવાનું. જો પડે નહીં એનું ધ્યાન રાખવાનું છે માય હું કેમ એમ કાંઈ ખવડાવવા પીવડાવવા શ્વેતાબેન ફરીથી કહીજો એનું શાક બનાવ્યું વરાળિયું શાક અરે વાહ રોટલા બાજરીના કે જુવારના ઓકે ઓકે સરસ સરસ ચાલો આથી અમે બાસ્કેટમાં બોલો તો હાલે દોડે છે એમ તો નીચે ઉતરી તો પણ કાઢવું નથી બાજુ બહાર નીકળી આમ જો આગળ રહેજો એમ હાથે નહીં નીકળે એટલું જ રહે આ બિંદા અરે આમ જો એ આધુનિક કેવી મજા આવી ગઈ જો જો 2 કલાકનો મહેમાન છે 2 કલાક પછી પાછું દેવા જવાનું છે ને ખાવાનો ટાઈમ થઈ જાય બોલો રીનાબેન હારું બહુ મસ્ત ગરબા લેતા હતા પણ કાલે ચાલો ભાઈ આપણી ડીશ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની ગાઈસ તો મસ્ત મજાનું વરાળિયું શાક જો મરચું છે ટમેટું બટેકું ત્રણેય આખો એક એક વસ્તુ આમાં આપી જો દીધી છે મકાઈ છે. તમને મકાઈ ભાવે નહીં વધે નહીં હા, અરે ભાઈ, તો મકાઈ એમ શાક લઈને હામાં આવી કેમ ક્યારના વાટે હતા નહીં નહીં પણ તમારે વાટે થોડું રહેવાય તો એટલે હા નકર દરરોજ અમે જ વાટે રહીએ છીએ કેમ વાટે રહે. ભૂખ એટલી મનાવીને આવ્યા હોય ને હા. અહીંયા આવી તો હજી ગરમા ગરમ બનતું હોય બનતું હોય હું બેટા મારે શનિવાર થશે. હા, અચ્છા, એટલે. એવું છે, હા. એટલે તને હનુમાન દાદા પેટમાં કૂદતા હોય ને સમજો ઓકે. યોગી એમ કહે છે ભનુ દાદા લે બોલો લ્યો બોલો ઓકે સાથે છે ને બાજરીના રોટલા છે ગોળ છે સલાડ છે સંભારિયા મરચાં છે. સંભારિયા મરચા છે માગી ભાઈ. અને એ બધા જમવા માટે બેસી ગયા છે જો ઈ ભોગવું હોય ને માન નાખે. હા તો માન નાખે. હા એવો ન કરે હો થોડોક વિશ્વાસ કરો કેડિયાના ભાણિયા ઉભે આ બે ત્રણ જણા ભેગા થાય ને સાચી વાત છે અવાજ કરે એવું થાય ઉતરાણ માથું દુખવા માંડે. મમ્મી આ બહાર નીકળે ન, એ નહીં. બહાર ન કઢાય. ચીપીપી કરી જાય બહાર. કોઈ કોણ સાફ કરશે? હા, હીરું. હીરું. પેપર ખાઈ છે પેપર પેપર ખાઈ જાય છે તું ખાવા નહીં દેતો હોય ને પેપર જો આ બધા રમાડે છે છોકરા હે
કોકી છે કે કાંઈ ખબર નહીં, હજી એનું હેતાંશ નામે નથી પાડ્યું. એનું નામ છે ને હેતાંશ, એની મમ્મીને છે ને શિવું પાડવું છે. એમ એ કે મને શિવું નામ બહુ ગમે. મેં કીધું કોને મને કે નહીં, મમ્મી તાર મમ્મીને કે આ જેની પાસેથી આપણે લાવ્યા ને ઈ કે કુકુનું નામ છે ને શિવું પાડવું છે. આજી મને બહુ નામ ગમે એમ. ગઈ તો જો આ ભાઈ બેન જો એમ છે હું કહે છે આદુ અદો હું કહે છે ભાઈ, હું કહે છે શિવભાઈ એમ કહે છે શિવભાઈ ભાઈ એમ કે અમારો દીકરો હોય હાથ કરે ભાઈ નહીં ફીનો દીકરો હોય હાથ કરાય કોઈ દી એને એનો ભાઈ અત્યારે પાસે છે ને એટલે એ તો એને પેટમાં આમ ભીમ હેતાંશને બહુ ગમે દીદી કા લઈ જાવી છે ઘરે. વજન તો બહુ હેફો લઈ જઈશ આપણે ઘરે હાલો ઊભું થાય આમ જો અમારું ડોગી જો કેવું ઊભું થાય છે શું નામ પાડવું છે આપણે? કઈ જાય છે ને ખાલી 45 દિવસનું છે હું નામ પાડું છે શિવભાઈ. આ ડોગીનું છે ને શિવભાઈ નામ પાડવું છે. બોલ શિવ કહેવાય એને શિવભાઈ નામ ન પાડવાનું ખાલી શિવ. બસ પણ હવે બહુ પ્રેમ ઉભરાણો પછી એમ કે આગો જા હા. ઘડીક હમણાં કાંઈક થાય ને તેમ કે આગો જા જો શિવભાઈ એમ કે જો. હીરુ છે ને હવે શિવો કહે છે બાકી હીરુ બરસ દિવસ શિવ કહેતા શીખી નગર પેલા હીરુ મોટી છે 4 મહિના તો શિવભાઈ જ હતી જો 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 એને પૂછતો ખરા હું કીધું આ હું કોયડો એમ. બાના ચશ્મા તોડ્યા નથી તૂટી ગયા બાના ચશ્મા કોણે તોડ્યા? પણ એ હેતાંશે તોડ્યા નથી કેમ કે એનો પગ આવ્યો ઓચિંતાનો એટલે તૂટી ગયા ઈ તો ભાઈ ભાણિયા ભાઈ આવે થોડું ઘણું નુકસાન થાય કેવા પણ સારે બેહી ગયા છે એક ખૂણે જોયો હા. આ હોતન આમ જો 2 કલાકમાં ઈ થાકી જાય હો. હા આરામથી. અમારે હમણાં થોડીક વાર પછી નીકળવું જ છે કેમ કે અમારે આજે સપ્તાહમાં જવું છે ગ્રામાપીના લગ્ન છે કથામાં સપ્તાહમાં ત્યાં યોગી ચોકનો પકડો. સ્વેટર ઘરેથી લેતું જવું છે હા હા પેલા ઘરે જ જાવ ને એ આપણે જો આ જો જો બહાર એવું જો 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 લાંબુ થયું જો. એમે નીચે મસ્ત હમણાં દોડવા મળશે નહીં 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 એવું નથી કરો, એવું નથી હા, કરો. મોય, એના નીચે આ તો જઈ આજી ગાડી- પપ્પા એ આદુ આવી જાય, આવી જાય. નહીં કાંઈ નથી કરતા. આય ભાઈ, આય. અહીંયા નીચે મૂકે છે ને, નીચે મૂકે છે. કેવું મસ્ત છે આ તો બધા અહીંયા ચડી ગયા. આ જો અહીંયા ચડી ગઈ, આ બધા પાછળ અહીંયા લઈ લો દીદી બદલે ચડી. બાસ્કેટ એનો સહારો છે. જો હવે ચીપીપી કરે ને આ હીરો લેવાની તો કેટલા પણ કોટામાં આવી ગયા બધા, જોયું તમે? એટલે મોજા નહીં બિંદાસ બહાર કાઢ્યો. એ, સો. હા એ તો તારે જ મારવાનું છે હો એ તો. હાલો હાલો. હા ભાઈ મામા છે ને પાણીયાઓને લઈને અત્યારે સોડા પીવા લઈને આવ્યા છે. હેતંશભાઈ કઈ કોકો મળે તે હું મંગાવ્યું હેતંશ? કોકો કોકો મંગાવ્યું. તમે પપ્પા આમ લાગે આમથી બે બેયનો કોકો? આનો કોકો તો તું પી જજે મોકલી દે. ગઈસ તો અહીં સોડા બનાવે છે મસ્ત મોજીતો. લીંબુ જો એકદમ મસ્ત. ગઈસ તો મસ્ત મોજીતો આવી ગયો છે. ગઈસ તો જમીન ફ્રી થઈ ગયા 11:30 વાગી ગયા 10:30 આમ તો વાગ્યા છે અને જયદીપ ને હેતાંશ ને હીરુ ને બધા છે ને ડોગી ને મૂકવા ગયા છે ટકા મોબરામાં પાસે અને હવે જયદીપ નીચે આવી ગયા છે ને હવે હું જાઉં છું તો આદુબેન ટાટા. આદુબેન કેમ શરમાઈ ગયો મારો દીકરો? હે કેમ શરમાઈ ગયો? આવા તો નીચે લઈ આવ. ટાટા આવું છે તાર ફીને મૂકવા? હાલો. હે દર વખતે છે ને પપ્પા ને આદુ બે ઠેઠ ગાડી લગી મૂકવા આવે. જવા આવશે. હાલો. અને ટાટા કહી દે. ટાટા બાય બાય. સી યુ. તું જા હાલ ને મારા ઘરે રોકાવા કપડા લઈને વેસેલીન લગાવે જોઈ પગે. ગઈસ તો આજના માટે એટલું જ. આવતીકાલે આપણે ધન્યવાદ શિવ. બાય બાય ટાટા. પાટિયા ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા, વાગી ગયા છે 10:30 બરાબર છે. એટલે હાલ હવે જવાનું છે. પિનલ ક્યાં જવાનું છે? સપ્તાહમાં જ રામાપીરના લગ્ન છે. ઓકે ત્યાં જવાનું છે ભાઈ. આજે છે ને અમારી શોપ ઉપર એક કસ્ટમર આવ્યા હતા. એ લોકો અમદાવાદ થી આવ્યા હતા અને એના સ્પેશિયલ ગુરુ છે. દર બીજે અમદાવાદ થી અહીંયા આવે રામ એવું છે? મંદિર. હા ઓકે અને આ ઈ રાત- આજે ખાસ સપ્તાહ સપ્તાહનો હતા. લાભ લેવા માટે આવ્યા હતા. આજે નહીં તો? સપ્તાહ બેઠી ને 2-4 દિવસ થાય આવ્યા છે સપ્તાહ. અચ્છા એવું છે. હું તો એમ સમજો આજે આવ્યા હતા. આ ઈ તો આપણી ન્યા આજે આવ્યા હતા. ઓકે જી. એટલે છે ને ભાઈ આપણે ફટાફટ અત્યારે સપ્તાહનો લાભ લેવા માટે જવાનો છે. લેતા હોય
હા તો આપણે અહીંયા જ છે, આપણે તો નજીક જ છે. અને મારે તો એકદમ વોકિંગ ડિસ્ટન્સ એમ કહેવાય ને કે આમ 200-300 મીટર જેવું થતું છે, એકદમ નજીક ભાઈ. અહીં કદાચ ટેરેસ ઉપર ચડું ને તો એનો કમ્પ્લીટ અવાજ આવે, બરાબર? તો એ રીતનો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને તમને પણ ત્યાંનો માહોલ અને ત્યાંની વાત ને બધું શેર કરીએ, બરાબર? ચાલો ગાઈસ, તો હવે નીકળી ગયા છીએ હેતાંશભાઈને લઈને સપ્તાહમાં જવા માટે. રાધે મહારાણી આજ મારા ઘરે અવતાર. ભગવાનના 4 મંગળ અહીંથી વિધિવત ગાવામાં આવશે. અજમલ ઘરે અવતાર પ્રસન્ન રહો. નેત્રા દેવી માં પ્રસન્ન રહો. વિજય મંગળ રૂપાના દાન દેવાય રે. વિજય મંગળ રૂપાના દાન દેવાય રે. બીજું મંગળ વર્તાય રે. બીજું મંગળ વર્તાય રે. બીજા મંગળે ગાયોના દાન દેવાય. ગાઈસ, તો અહીંયા આખું ફાયર બ્રિગેડનું ટ્રક છે. તો હેતાંશને બહુ ગમે આ ટ્રક. કેમ હેતાંશ? હેતાંશ જ્યારે જોવે ને એને રેડ કલર બહુ ગમે. હું કેબિન કેવડું મોટું છે, ત્યાં સુધીનું શટર વાળું આખું. જો નાના છોકરાઓને બધાને ગમે. એકદમ પેટી પેક. પૂછી લે તો કેટલા કિલોમીટર આવ્યું? આ જેટલું ઓછું હાલે ને એટલું સારું. ગઈશ તો રાતના 12 વાગવા એવા છે. ફાઇનલી સપ્તાહમાંથી ઘરે આવતા રહ્યા. રામદેવજીના છે ને વિવાહ હતા, મજા આવી ગઈ ભાઈ. શું છે તને ખબર? આ સાયલેન્ટ છે ચિંતન. આમાં છે ને ઘસાવાનો અવાજ નહીં આવે અહીંયા, એ રીતનું છે આ રમકડું. આજે અતુલભાઈ કીધું કે આ છે ને સાયલેન્ટ છે, આ અવાજ નહીં આવે. જો આ સાફ કરે, જો સેજ જે ડાઘ પડવા દે છે. જો એની બેનની સાયકલ બહુ હાજરી. હા. અનેરી ક્યાં હોય હેતાંશ? મામાના ઘરેથી ક્યારે આવતી હોય? આવે છે ને મામા નીકળે છે હવે. આવે છે? હા, 12 વાગ્યા 5 મિનિટની વાર છે. ચા આવી જાય. હેતાંશ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી કરી ચાલો અનેરીને સવારી કરાવી દઈએ. આપણા બ્લોક પ્લે થાય આમાં હા કનેક્ટ કરવું પડે. ગઈશ તો ફાઇનલી લાડુ આવી ગઈ છે. લાડુના બાપા પણ ઘડીક બંધ કર ને, બગડી ગયો. એક ગટડી આવી ગઈ. મારી ગટડી ક્યાં વહી ગઈ હતી? મળી આવે એમ ને? સરસ. લ્યો આમ જો તમારા મોઢા ઉપરથી અમને ખબર પડી તમે કેટલી મજા કરી છે મામન્યા. આમ જો હું હજી હેતાંશને ના પાડું છું કે હેતાંશના મામા બેઠા છે. એટલે હા, એને જમાઈનો હું કેવાય વજન જોઈને જ લીધેલું છે એટલે વાંધો નહીં આવે. સારી ફીલિંગ આવે. મજા આવે ને. આપણે નાના હતા બેય નો એક અત્યારે બે એટલે ધક્કો મારો. એ હતા ધક્કો માર કાકા ને ધીમે ધીમે. હો ધીમે ધીમે. આમ જો અનેરી મોટી થાય ને ચિંતન એટલે તને કે મારી સાયકલમાં તમે કેમ બેઠા એમ કે. સાયલેન્ટ ગાડી છે એ તો હું તને કહું. કેટલું આમ યુનિક વસ્તુ તું આમ જો નોટિસ કર. કેમ પણ બાકી ચાઇના વાળા પણ બહુ મગજ મારે. આપણે તો હા, એ 12 વાગી ગયા છે. હાલો હાલો હોઈ જાય. હાલો બહુ લેટ થઈ ગયું છે. 12 ચાલો. 1 મિનિટની વાર આવી, 2 મિનિટની કેમ બર્થડે છે કેક કાપીને હું નહીં. આમ ફાસ્ટ ડિલિવરી છે એમ મામાની. જલ્દી આવી ગયા 12 વાગ્યા પહેલા. હા કરી ગયા હતા તમે. હવે ઊંઘમાં ભરાણી કાંઈ બોલતી નથી, સ્માઈલ નથી આપતી. હા ઊંઘમાં છે. હોઈ જાવ હાલો. મોજા પહેર્યા છે. એ તને જોઈ બધી નોટિસ કરી લે. શું કીધું? લાડે નવો મોજા પહેર્યા લાગે. આ લે બોલો. નવા મોજા પહેર્યા હોય. ઓલા જૂના મોજા ઢીલા પડી જાય હા. તે કાઢ નાખે એ છે. કે ઢીલા નહીં પડી. મોટા મોજા હતા તે પણ ઢીલા જ પડી જાય ને. ઈ નહીં નાના પડે છે ઈ કાઢી નાખે બધા મોજા ખેંચીને તો આમ જ તે દીધું એ લાગે. આગળથી પણ એને ગરમી થતી હોય. નાખો. પણ હવે આજ તો રોડ ઉપર હાલતી હતી. એમ ને મોજા પહેરીને? ઓકે. ઢીલા પહેરાવી પોસા પહેરાવી કાઢી દીધા. હવે ઈ કાઢી. હવે એને મજા આવે બધી ખબર વસ્તુ. પડી ગઈ. લોહી બહુ ચટક પટક થાય કે નહીં? 12 વાગવા આવ્યા છે પણ આ છોકરાની એનર્જી કોઈ દિવસ ડાઉન થતી જ નથી. અને મારે કેવું ગણવું, સારું ગણવું કે મોડું ગણવું કઈ સમજાતું જ નથી. 12 વાગ્યા તોય હજી એને રમવું છે.
હે છોકરા હાંસ કઈ ઢીલા ઢીયા થઈ જાય ઈ હું આવે એનર્જી આટલું જણ કેટલી મહેનત કરી હોય ઈ ખબર છે તમને? સાચી વાત છે. હું કે સાચી. તે હું પણ ટાઈમે હોવાનું નહીં. મમ્મી પરમ દિવસે આ તો જેટલો એનર્જી યુક્ત ને તોફાની છે. કાલ બધા આશીર્વાદ આપતા હતા તેમાં કાનમાં નટખટ આવે ને બાકી હેતાન જેવો આવે ને એમ તો બધાને આમ નટખટ તોફાન કરે તો ગમે નહીં ને આમ બધા નટખટ જોતા રાઈટ. તારી પંચમાં મમ્મી કૈલાસમાં હું કહેતા હતા બધા કાનમાં. કાનમાં કાનમાં શું કહેતા હતા? કહેતા હતા, શિવ જેવું આવે હા શિવ જેવું નવું બાવ આવે. પણ નથી કહેતા કે જ્યારે પ્રેગ્નેન્ટ હોય કે નહીં ત્યારે બધા શું કરે મોસ્ટલી બધા છે ને કાનાનો ફોટો સિલેક્ટ કરે. હા. કાનાનો હા એટલે નટખટ જ આવવાનું છે. કે આમાં દેખે કાના જેવા જ લક્ષણ આવે, right. કે આમાં હા. દેખાય કે એટલે કાનાનો ફોટો રાખે પણ કાના જેવો જોતો છે પછી કાનાના ગુણો તો કે આશા તો બહુ બોલો હાલો પણ એ તો પછી પણ રોજ કાનાને જો તમારા છોકરા કાના જેવા જોતા છે પછી તોફાન નથી કરવા દેવાય ઈ થોડું સાચી વાત છે. એ તો તોફાન તો કરશે જ. કેમ? યશોદા મૈયાને કે ઓછા તમે ટેવાઈ જાઓ હવે. એમને યશોદા મૈયાને કે ઓછા હેરાન કર્યા હતા કાના તો પણ એટલે તો કહું છું ઈ તો રહેવાનું એ તો રહેવાનું જ છે ભાઈ, કાંઈ વાંધો નહીં. ભલે એ તો બધું છે ને કન્ટિન્યુ ચાલ્યા જ કરવાનું છે, બરાબર. તો આજે ને બેઠા બેઠા ને ગ જેવા હોય એવું શરૂ થાય ડા પોઝા હોય ને બોલે નહીં એવું બધું હોય તો રાઈટ. આપણે અત્યારે થોડુંક સેવન કરવું પડે. હા. થોડા તોફાની હા છોકરાઓ સહન હવે છે ને પિનલ, પણ હવે છોકરાને છે ને જગ્યા કરતા આવડવું જોઈએ. સમજાણું? પેલા છે ને જગ્યા થઈ જતી, હવે પોતાની જગ્યા કરતા આવડવું જોઈએ, સાચી વાત છે. બરાબર ને? અત્યારે સીટ 300 જ હોય પણ એની અમે કઈ કઈ દે ને સાંભળી લે એવાય નથી જોતા કોઈને. સાચી વાત છે. આમાં તડ હાજર જવાબી જોતા છે બધાને. રાઈટ. ભાઈ આ તો વિષય છે ને બહુ લાંબો છે, તો ચાલ્યા જ કરવાનો, બરાબર. પણ લેટ થઈ ગયું છે આજે બહુ. તો ચાલો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.